જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોમાં. ને જો આજ તો વ્લોગ ચાલુ થઈ ગયો. કેટલા વાગે ટાઈમ બતાવજો? તો જોઈ લો તમે, 12:37 થઈ બરાબર. તો આપણે નીકળ્યા પાવાગઢ. જોઈ લો બધા ભાઈઓ બધા ભેગા થઈને આ જો રિક્ષાની ધજા મારી દીધી અને અમદાવાદથી આપણો વ્લોગ ચાલુ થાય બરાબર. જોઈ લો કમ્પ્લીટ 12:30 વાગી ગયા અને આપણે નીકળી ગયા પાવાગઢ. બધા ભાઈઓ. લાલાજી જય માતાજી. જય માતાજી. જસવંતભાઈ જય માતાજી. જય માતાજી. શું કેવું કોઈ કહેવો લાલાજી? તો પાવાગઢ ફરવા જઈએ બીજું. હા જો મીતો ને પિન્ટુ બધા જઈએ પાવાગઢ બરાબર. તો આગળ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રિક્ષા લઈને જરા બધા ભાઈબંધુ તો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે વડોદરા પહોંચી ગયા. જોઈ લો વડોદરાનો એક્સપ્રેસ હાઈવે અને આ સાઈડ જાય પાવાગઢ સાઈડ હાલોલ બાજુ. હાલોલ આપણે હવે બાકી રહ્યું મિત્રો 40 કિલોમીટર. જોઈ લો આપણે ઉભા રહ્યા. થોડું ઊંઘ જેવું લાગતું હતું ને એટલે મોટું જોવા ઉભા રહ્યા બરાબર. બધા ભાઈઓ બાજુ જસવંતભાઈ આ બાજુ ઉભા. જસવંતભાઈ કેવું હકો? રેડી ને? આ બાજુ લાલાજી બધા ઓસું મોખળા રહે કોણ મોંઘમાંથી ઉઠી રહીને બરાબર. જોઈ લો આ ખાલી ધજા માતાજીની મસ્ત ફરકે રહી. તો હવે આપણે જવાનું છે પાવાગઢ. આ રસ્તો પકડી લીધો. આ સાઈડ જાય છે વડોદરા સાઈડ. મિતા કી હાલચાલ હે? મજા ને? થાક બાક લોગ્યો નહીં ને? તો મિત્રો અમે શાંતિ જ આયા હા. એટલું બધું કોઈ અમે આરામ કરતા જ આયા. મતલબ એમ કે વિહામાં ખાતા જ આયા. ગમે તે હોટલ બોટલ આવે ને તો ચા બા પોણી કરતા જ આયા. રેડી? તો હવે તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બતાવીએ તમને પાવાગઢ જઈને કે કેટલા વાગે આપણે ઉપર ગબ્બર ઉપર ચડીએ બરાબર. તો ફાઇનલી મિત્રો અમે રિક્ષા કમ્પ્લીટ પાર્કિંગ કરીને નાહી ધોઈને નીચેથી ઉપર જો બસમાં બધા આવી ગયા. લાલાજી મીતો પિન્ટુ બધા ઉપર આવી ગયા બરાબર. કમ્પ્લીટ જોઈ લો તમે. રેડી થઈને આપણે આવી ગયા બરાબર. તો ઉપર હવે તમને મંદિરે દર્શન કરાવીએ. હોયથી હવે આપણે હેડીને ચડવાનું છે. રોપવેમાં બેસવાનું થતું નહીં. બધા આયા હતા તો હેડીને જ ચડે. શું કેવું? રેડી બરાબર. તો વ્લોગમાં તમે બધા બન્યા રહેજો. આગળ તમને બતાવી. તો ફાઇનલી મિત્રો આપણે આટલેથી સીડીઓ ચાલુ થાય રહી. જય માતાજી બરાબર. હોયથી આપણે હવે સીડીઓ ચડવાનું ચાલુ થઈ ગયું છે. રેડી? જોઈ લો એને ખરેખર જે હોય વ્યૂ છે ને આજે ભાઈ વાતાવરણ એક નંબર. ઉપર ધુમ્મસ જે વાતાવરણ આવેલું ને એક નંબર મસ્ત. શું કેવું લાલાજી? મોટા તમારું શું કેવું? રેડી કમ્પ્લીટ ઓકે. મેં એને કહી દીધું કે હજી તમે તમારે પેલા ટોપલામાં બેહું ને તો બેસી લેજો. પછી ઉપર જઈને વચ્ચે જઈને થાકી જાવ પછી ના કહેતા કે અમારે ટોપલામાં બેહું. પછી નહીં સેટિંગ થાય કીધું બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોઈએ હવે કોણ થાકી જાય બરાબર. મિત્રો આ છે પાવાગઢનું ટ્રાન્સપોર્ટ. જો માલ સપ્લાય કરવાનું પાવાગઢનું આ ટ્રાન્સપોર્ટ છે. આ ઘટાડા રહ્યા જોઈ લો. માલ સપ્લાય કરવા માટે ચડી રહ્યા ઉપર બરાબર. શું કેવું તમારું ભાઈ જસવંત? કેવું છે? રેડી? આગળ કન્ટિન્યુ રહો. જોઈ લો ખાલી થોડા ઉપર ચડે ને આમ તો બધા વાપી ગયા. જો આપણે પોતે ખુદ થાકી ગયા. આ બધા થાકી ગયા. શું કેવું લાલાજી? કેવું તમારે શું કેવું થાય? લાગી ગયો મારે કહેતો હતો કે બે જો ટોપલામાં. રેડી? થાકી ગયા ને? સેટ આવી ગયા. આપણે થાક નહીં લાગી. પિન્ટુ મારો વારો હિંમતમાં હેસ લાગે. શરીર નહીં ને એટલે. તારે શું હોય ભાઈ બન? એવું એમ ને? આપણે મિત્રો થાકી ગયા થોડું ચડે. હજી તો ઘણું બધું ઉપર ચડવાનું. જોઈ લો ખાલી શેઠ એનાથી આગળ જવાનું હોય. હા એટલેથી ઠેઠ બહુ. હા એનાથી ઉપર જવાનું. ધુમ્મસમાં ટ્રાન્સપોર્ટની ગાડી આવી ગઈ. જોઈ લો. તો જો આપણે આખા પરસ્યો થઈ ગયા બરાબર. ને બધા થાકી ગયા. ચા પીને આવી રહ્યા બધા. તો આગળ મળીએ હવે એટલે પહોંચીએ બરાબર. તો મિત્રો અમે આટલે ઉભા. જોઈ લો તમે. હા બધા થાકી ગયા ખરેખર. લાલાજી તમે વધારે થાકી ગયા. શું કેવું લાલાજી? હું લાલાજી વધારે થાકી ગયા. કેમ કે સારું આપણો વજન એકચ્યુઅલીમાં વધારે ને એટલે ખરેખર હોયથી જે લોકેશન આવે છે. લોકેશન ખાલી જુઓ તમે. પેલું નવું પાર્કિંગ બન્યું જુઓ. આટલે એ હા દેખાય એ નવું પાર્કિંગ બન્યું આવ્યું પાવાગઢ ની અંદર. પિન્ટુ ને જસવંત ને તો ફોટા પાડ કરે રહ્યા તારના. ઉપર ચડતા નહીં ને એટલા તો ફોટા પાડી રહ્યા. ફોન ની મેમરી ફૂલ કરી નાખશે બીજું કોઈ નહીં. અને હજી મિત્રો બહુ ઉપર ચડવાનું છે. આપણે તો આવેલા એટલે ચડી ગયા. સોંધી ચિંતા નહીં. પણ લાલાજી ને હેમત આલીને થોડા ચડાવવા પડશે. શું કેવું લાલાજી?
રેડી તો તમે આગળ વ્લોગમાં બન્યા રહો. અમે મંદિરે પહોંચીને તમને દર્શન કરાવીએ બરાબર. અને કોઈ મેળ આવે ને તો ભદ્રકાળીના મંદિરે જવાનું છે. હોમ મેં કને જો એ જો એ એટલે હવે હોમ મેં ભદ્રકાળીનું મંદિર છે. ગુડ બરાબર. એટલે જવાનું સેટિંગ થાય ને તો તમને એ કન બી બતાવીશું. વાથી જવાનો રસ્તો હોય આખો જોઈ લો બરાબર. કરે રહેજો. શું કરે પેન્ટુ તું? આવી જાઓ બધા ભાઈઓ ફરવા. ફરવા આવી જાઓ પણ એ તો બધાને સેટિંગ જોવે ને ફરવા આવવાનું. તો મહાકાળી નો હુકમ થાય તારે ફરવા આવે. કોઈ એમને એમ ના આવીએ. આપણે હુકમ થયો એટલે આપણે આયા. શું કેવું મીતા? હા. અને આવતા આવતા પાણી પી રહ્યા. પાણીની બોટલ નો ભાવો મારા બેટા ડબલ લે. કોણ લે? ચમકે યાર ટ્રાન્સપોર્ટ હોય વધારે લાગે ને. ચમકે બધું ઘટાડા ઉપર લાવવાનું હોય એને બી ભાવ ચડે એટલે લે બરાબર. તો આગળ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહો. આગળ બતાવીએ. ફાઇનલી મિત્રો અમે ઉપર ઠેઠ મંદિરે પહોંચી ગયા. તમે જોઈ લો. ખરેખર બહુ સંઘર્ષભાઈ ઉપર પહોંચી ગયા બધા ભાઈઓ જોઈ લો. અને ખરેખર જે વૈકનનું જે વાતાવરણનું જે મોજ ના મંદિર ઉપર આવીને એવું લાગે ને ખરેખર એકદમ દિલને સુકૂન આવી ગયો. વાતાવરણ જોવો ખાલી તમે જોઈ લો. મંદિરે પહોંચી ગયા. ઠેઠ ઉપર આવી ગયા. ઠેઠ ટોચ ઉપર લાલાજી થાકી ગયા ને મને થકાડી નાખ્યો. જુઓ લોકેશન જુઓ ખાલી એક નંબર. વાયરો આવે ને બાકી શેક નહીં. એક નંબર લોકેશન નહીં. પેલો મહેલ રહ્યો ને જસવંત એ કઈ જવાનું એલાઉડ નહીં. કને ને હમણાં એનો વિડીયો આવ્યો તો કોઈ ગયા હતા પોલીસ વાળા ખબર હે. જોઈ લો મિત્રો ખરેખર બહુ મસ્ત ફિલિંગ આવે રહી. એટલે બધા ટોચ ઉપર આવીને તો આગળ કન્ટિન્યુ રહ્યો. મંદિરમાં તમને દર્શન કરાવી. ફાઇનલી જો મિત્રો આપણે મંદિરે આવી ગયા. ઠેઠ ઉપર ટોપ ઉપર જોઈ લો મંદિર. અને તમને લાઈવ હોય દર્શન કરાવી દઉં બરાબર. પાવાગઢનું મંદિર આવી ગયું લાઈવ. જય મારી કાળકા. પેલું પગથી જય મા કાળકા મારી જોડી દેજે. અને આપણો જીવ છે મિત્રો મહાકાળી એટલે લાઈવ તમને દર્શન કરાવી દઉં. જુઓ પાવાગઢમાં બહુ નસીબ વાળા હો તમે કે ડાયરેક્ટ લાઈવ દર્શન કરી રહ્યા. જોઈ લો જય મારી કાળકા મારી જોઈ લો. તો મિત્રો હવે તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ કરજો. અમે દર્શન કરી લઈએ બરાબર. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બેસી ગયા. મહાકાળી માતાના જોઈ લો. હાલ આટલે બોકડે બેઠા બધા. જો લાલાજી આ બાજુ જસવંત ને મિત ને બધા અમે બેઠા. એટલે મસ્ત પવન આવે. એસી જેવો ઠંડો બરાબર. તો આ જગ્યા ઉપર બેઠા. અને આપણો વ્લોગ તમને કેવો લાગ્યો ને નેક્સ્ટ ટ્રીપ હવે આપણે ભગવાન માતાજીની એવા કયા સ્થળે મારી કોમેન્ટ કરીને જણાવજો બરાબર. બાકી અમને તો બહુ મોજ આવી ગઈ. શું કેવું મિતભાઈ? જો પિતાભાઈ ને બધા ફોટા પાડવાને કેરા 10 જણાના ફોટા પાડી રહ્યા હોય ઉભા ભાઈ રે. શું કેવું જસવંતભાઈ? મજા આવી ગઈ તમારી ટ્રીપમાં? કેવી મજા આવી? હા મજા આવી. મોજ આવી ગઈ ભાઈ તમારે પેન્ટો ભાઈ? મજા આવી ગઈ. તમારું શું કેવું થાય? ઉપર મજા આવી. થાક લાગી. લાલાજી અમારે થોડા થાકી ગયા હતા. પાછું થોડો લેપ બેપ પાયો ને થોડા હેમતમાં આવી ગયા એટલે પોકાડી દીધા ઉપર. કોણ બરાબર પણ એટલે ઉપર એટલે મંદિર ઉપર એમ બરાબર. તો મિત્રો આટલે પહોંચી ગયા. જો મંદિર આવી રહ્યું ને આટલે બેઠા મસ્ત બોકડે એવો ઠંડો પવન આવે મજબૂત. તો મળીએ આપણા એક નવા બ્લોગની સાથે. હું સપોર્ટ કરતા રહેજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.